ભરૂચ તાલુકાના કવિઠા ગામે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના મામલામાં ગામમાંથી બહિષ્કાર કરાયેલા આગેવાન મીડિયા સમક્ષ આવ્યા હતા અને પોતાની વ્યથા ઠાલવી હતી। ભરૂચ તાલુકાના કવિઠા ગામમાં ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર વ્યક્તિ અને તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા હતા। ગામમાંથી બહિષ્કાર કરાયેલા મયુરસિંહ રાજ મીડિયા સમક્ષ આવ્યા હતા અને સમગ્ર ઘટનાક્રમ અંગે પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। મયુરસિંહ રાજે જણાવ્યું હતું કે ગામના હિત અને વિકાસના મુદ્દાઓને લઈને તેમણે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડત શરૂ કરી હતી। જોકે તેના બદલામાં તેમના પર વ્યક્તિગત હુમલાઓ કરવામાં આવ્યા અને તેમના પરિવારને 7 દિવસ સુધી સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો હતો। તેમણે વધુમાં આક્ષેપ કર્યો હતો કે સમગ્ર મામલે સરકારી તંત્રને અનેક રજૂઆતો અને ફરિયાદો કરવા છતાં અત્યાર સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી। સમાધાન અંગે મયુરસિંહ રાજે સ્પષ્ટ જણાવ્યું હતું કે જો મામલાનું નિરાકરણ લાવવું હોય તો જિલ્લા પંચાયત સભ્ય યતીન પટેલ દ્વારા ફરીથી ગ્રામસભા બોલાવવામાં આવે અને જાહેરમાં તેમની માફી માંગવામાં આવે। મયુરસિંહ રાજના આક્ષેપોથી ગામમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે। હવે આ મામલે જિલ્લા તંત્ર અને સંબંધિત જવાબદાર વ્યક્તિઓ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે। તમારી પર આટલા હુમલા આટલું દબાણ પટવા પછી બી શું તમે ભ્રષ્ટાચાર વિરોધી મોરચો ચાલુ રાખશો તમારો? જ્યાં સુધી સરકારશ્રી તરફથી સોંપાયેલી જવાબદારી આપણા માથે હશે અને એના અનુસંધાને જે કંઈ કરવાનું થશે એ બધું કરીશ, વિકાસના કામો માટે કરીશ અને કોઈ પણ વિસ્તાર કોઈ પણ વર્ગ સાથે અન્યાય થતો હશે તો છાતી રાખીને આગળ ચાલીશ। હું યતીનભાઈને કહી દેવા માંગુ છું કે તમારે ભવિષ્યમાં પર્સનલ હુમલા આનાથી 10 ગણા મોટા કરવા હોય તો એને સહન કરવા માટે અમે તૈયાર છીએ। હાલમાં આ ફરમાન થયા પછી હાલમાં તમારે પરિવારની પરિસ્થિતિ કે છે ગામમાં શું બધી છૂટછાટ થઈ ગઈ? નથી છૂટછાટ। ગામની કોઈ વ્યક્તિ અમારા પરિવાર સાથે વાતચીત નથી કરતી। મયુરસિંહ, જે દિવસે જે પ્રેસ કોન્ફરન્સ કરી એમાં એવું જણાવવામાં આવ્યું કે એ લોકો પરથી જે બધી પાબંદી હટાવી લેવામાં આવી, તો જો એમને ગામ મીટિંગ કરીને જે પાબંદી લગાવી તો ગામ મીટિંગ કરીને હટાવી ના શકે? બહુ સરસ સવાલ તમે પૂછ્યો છે કે જે મીટિંગ થઈ હતી તેના વિડીયો આપ મીડિયા કર્મીઓ ફરી એકવાર જોઈ શકો છો। એની અંદર એલાન કરવામાં આવે છે ને પબ્લિકની અંદર બેઠેલા લોકો ઊભા થઈને બોલે છે કે આજે તમે આ ફરમાન કર્યું છે તમારા દબાવમાં આવી ને અમે લોકો એને અનુસરીએ છીએ, પણ કાલે જ્યારે તમે છૂટછાટ કરો ત્યારે આ જ રીતે આ સ્થળ ઉપર બધાને બોલાવીને જે કંઈ એલાન કરવું હોય એ કરજો, જેનું એલાન આજ સુધી થયું નથી અને એ થવું ખૂબ જરૂરી છે। શું આવનાર સમયમાં સમાધાન થશે? તમે શું માની રહ્યા છો? મારી લડાઈ વિકાસના કામોની છે। આજે પણ હું જાહેર જનતાને, મારા ગ્રામજનોને અને સ્પેશિયલ યતીનભાઈને જણાવી દઉં છું કે મારા જે મેં વિકાસના કામો 4 કામોની માંગણી કરેલી છે એને યુદ્ધના ધોરણે તાત્કાલિક શરૂ કરવામાં આવે અને અમારા ગામની જે આપશ્રીએ મને સવાલ પૂછ્યો કે જે જગ્યાએથી તાલિબાની ફરમાન કરવામાં આવ્યું હતું એ જ જગ્યાએ જઈને તમે ફરી એ જનતાને ભેગી કરીને માફી માંગો, કહી દો કે આપણે લોકશાહીની વિરુદ્ધનું આ કૃત્ય કર્યું છે એ ખોટું છે, આ કૃત્ય આપણાથી કરી ના શકાય। આપણે ગ્રામ વતી અને યતીનભાઈ પોતે આની માફી માંગે અને સમાધાનમાં મને કઈ વાંધો નથી। મારી એક જ દિશા છે, મારો કોઈના પર પર્સનલ હુમલો નથી। વિકાસના કામો મારા અટકવા ના જોઈએ અને મૂળભૂત જરૂરિયાતો મારા ગામના એક પણ નાગરિકની અટકવી ના જોઈએ। એમના આક્ષેપ એવો હતો યતીનભાઈનો કે આપની પત્નીને ડેપ્યુટી સરપંચ બનાવવાની હતી, એટલા માટે તમે વિકાસના કામમાં રોડા નાખો છો। ડેપ્યુટી સરપંચ એ લોકશાહીના પ્રક્રિયાનો એક ભાગ છે। 3 જણે ડેપ્યુટી સરપંચ માટે ઉમેદવારી કરી હતી, એની અંદર ડેપ્યુટી સરપંચમાં મારા ધર્મપત્નીની હાર થઈ છે જેને અમે માથે ચડાવીએ છીએ, એટલે એની અંદર બીજો કોઈ સવાલ રહેતો નથી। ત્યારબાદ એ વિષય ઉપર અમારા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી કે કોઈ બદલાની ભાવના રાખવામાં આવી નથી। જાતે સવાલ ઊભા કરીને જવાબ આપવા એ યતીનભાઈનો સ્વભાવ છે।